વેલકમ બેક। અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળા છોડવા માટે ધસારો જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં 160 વાલીઓએ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ લીધું છે। અન્ય શાળામાં પ્રવેશ માટે 7th ડે સ્કૂલમાંથી પ્રવેશ રદ કરાવ્યો છે। ડીઓ કચેરી દ્વારા અન્ય શાળામાં પ્રવેશ આપવા માટે કાર્યવાહી ચાલી રહી છે। હજુ પણ ડીઓ કચેરી સમક્ષ પ્રવેશ રદ કરાવવા વાલીઓ પૂછપરછ કરી રહ્યા છે। संवाददाता नरेन्द्र जोड़ा है फोन लाइन पर। नरेन्द्र, जणावशो कि 7th डे स्कूल में विद्यार्थी हत्या थई अने ते बाद शाळा में वालीओ लिविंग सर्टिफिकेट माटे धसारो जोवा मळी रह्यो छे वालीओनो। जी, प्रथम 3 दिवस शाळाનું જે પ્રત્યક્ષ શિક્ષણ છે એ બંધ રહ્યું હતું અને ત્યારબાદ સોમવારથી ઓનલાઈન એજ્યુકેશન જે 7th ડે શાળા છે એમાં શરૂ કરવામાં આવ્યું છે અને હજુ પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે કે ક્યારે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ શકે અને એ જ બાબતને ધ્યાનમાં લઈને અને જે પ્રકારનો બનાવ બન્યો હતો અને જે પ્રકારની વાલીઓ દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી ત્યારબાદ અનેક વાલીઓ પોતાના બાળકોને એ શાળામાં અભ્યાસ કરાવવા માટે તૈયાર નથી અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા પણ એક પહેલ કરવામાં આવી હતી। ત્યાં જે પણ વાલીઓ પોતાના બાળકોને એ શાળામાં અભ્યાસ કરાવવા નથી માંગતા એમની એસસી લેવામાં મદદ કરવી, આ સિવાય એમની ફી પણ પરત મળી શકે એ સંદર્ભની અંદર ટીમ ત્યાં બેસાડવામાં આવી છે અને અત્યાર સુધી લગભગ 160 કરતાં પણ વધારે વાલીઓએ એલસી લેવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આ સાથે જ નજીકની જે કેટલીક શાળાઓ છે એ શાળાઓમાં એ વિદ્યાર્થીઓને એમનું શૈક્ષણિક કાર્ય બગડે નહીં એ રીતના એમને પ્રવેશ મળી જાય એ પ્રકારના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। લગભગ 7 થી 8 જેટલી શાળાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને એ તમામ શાળાઓમાં 7th ડેના વિદ્યાર્થીઓને એમના એડમિશન આપવામાં આવી રહ્યા છે। જી નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।